ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એવું થયું છે એટલે. બરાબર છે, બરાબર. મમ્મી કેટલી થાય તમારે? આવક તો હું સમજો કે 12 મહિને તો સમજો કે હું લાખ રૂપિયા તો કમાઈ લઉં. 12 મહિને લાખ રૂપિયા? હા. બરાબર. મહિને 8,000? હા. મહિને 8,000 થયા? હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ભાઈ બોલ્યા. બોલો. શું નામ હતું? આપણે કોક વિડીયો જોયું હતું તમારું સાહેબ. કોક મીરાબાઈ નું હગું કરવાનું હતું કોક. બરાબર. સોલંકી. બરાબર. એટલે મારે કરવાનું હતું કે હગું છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર હશે લગભગ કેટલી ખબર, 41-42. તો ભેગું નહીં થાય? ના થાય. એની ઉંમર છે 25 વર્ષ. 25 વર્ષે. બરાબર. થતું હોય તો કરીએ. ઉંમર વધી જાય ને તો કરવાનું જ છે. હા, ઉંમર વધી જાય બહુ. બરાબર. એવું તો વિડીયો મુકાવી દઈએ આપણી ચેનલમાં, મેળ આવી જાય. હા, આપણી ચેનલમાં વિડીયો મુકાવી દઈએ એટલે મેળ આવી જાય ક્યાંક. હા તો મેં કવરાવો, આપણે કરવું જ છે હગું. મારે વાઈફ પછી પણ ગુજરી જાય. એવું છે? હા. બરોબર, બરોબર. આપણે કોઈ છોકરો બોકરો નથી, આપણે ઓટો ચલાવીએ છો. હા. હા. એવું છે? હા. બરોબર છે. શું નામ છે? મારું નામ ચેલાજી ઈશ્વરજી ઠાકોર, પાલનપુર બાદરગઢ ગામ. ગામનું નામ છે પાલનપુર? પાલનપુર બાદરગઢ ગામ છે, 12 કિલોમીટર. અચ્છા, બાદરગઢ ગામ છે. હા. અને પાલનપુર તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો પાલનપુર, જિલ્લો વડગામ. અચ્છા, જિલ્લો વડગામ ને તાલુકો પાલનપુર. પાલનપુર. બરાબર છે, બરોબર છે. હમ. રિક્ષા ચલાવવાનું કામ કરો છો તમે? હા, રિક્ષા ચલાવું, ઓટો ડ્રાઈવર છું. રિક્ષા મારી પોતાની જ છે. ઉંમર કેટલી કીધી તમારી? મારી ઉંમર 41-42 છે. 41-42. તો તમે સગાઈ લગ્ન એવું થયું હતું? એટલે મારા લગ્ન થઈ ગયેલા હતા, પણ મારા ઘેરથી ઓફ થઈ જાય. લે. હા. એને બધી શું થઈ ગયું? એ બીમાર થઈ ગયા હતા ને બધા 2 કિડની ફેલ થઈ ગઈ. પૈસા ખૂબ ખર્ચો કર્યો પણ કોઈ મેળ ના આવ્યો. હા, એવું થઈ ગયું? એવું થઈ ગયું. એટલે કેટલો ટાઈમ છે ગુજરી ગયા ને? હા, દિવાળી આવશે એટલે 2 વર્ષ થશે સાહેબ. 2 વર્ષ થયા? હા. તો તમારા દીકરા દીકરી કેટલા? ના, નથી સાહેબ. દીકરા દીકરી કઈ નથી? ના, એક હતો, તે છોકરો પહેલા મરી ગયો હતો. ઓહો. હા. એવું થયું? એવું થયું છે એટલે. બરાબર છે, બરોબર. મમ્મી આવક કેટલી થાય તમારે? આવક તો હું સમજો કે 12 મહિને તો સમજો કે હું લાખ રૂપિયા તો કમાઈ લઉં. 12 મહિને લાખ રૂપિયા? હા. બરાબર. મહિને 8,000? હા. મહિને 8,000 થયા? હા. બીજું શું તમારે જમીન બમીન એવું કઈ? જમીન એટલે સાહેબ, એટલે જમીન એટલે શું, 2 પોતાનું મકાન છે આપડા કાન. એમ 2 મકાન છે? હા, પોતાના 2 મકાન છે આપડા કાન. કોઈ બીજી જમીન નથી. હાથ મજૂરી પર ભેગું કર્યું છે એટલું. હા. તમે કયા સમાજમાંથી છો? હું ઠાકોર સમાજમાંથી છું. ઠાકોર સમાજમાંથી છો? હા. બરોબર છે. તો પછી આ રિક્ષા સિવાય બીજી કઈ આવક તમારે? બસ સાહેબ, આપણે આ રિક્ષા ચલાવીએ છો ને, માલિક હાલે 25 રૂપિયા ભેગા કરી જાય. હા. બરોબર. તમારે આવક પણ બહુ ઓછી પડે. હા. આવક બહુ ઓછી પડે તમારી. હા.
8,000 રિક્ષા એટલે ચાલે. એમને હા. 8,000 એટલે કાંઈ આવક ન થઈ ને તમારી? ના ના, એટલે કાંઈ આવક નથી, એટલે કહેવાનો મતલબ બીજું મજૂરી કરી લઈએ બાજુ સાઈડમાં, એટલે 15,000 રૂપિયા મહિને કમાઈએ આપણે એમ. હમ. બીજું શું હા. મજૂરી? બીજી મજૂરી શું કરો? બીજી તો નાઇટમાં જવું છે, એક વોચમેનમાં જવું. અચ્છા, વોચમેનમાં જાવ છો. હા, સમજાઈ ગયું. એટલે એ રે મળી જાય, એટલે આપણે એમ કે એમ 15,000 રૂપિયા થઈ જાય આપડા. સમજાઈ ગયું. 15,000 જેવું થઈ જાય. હા, એટલે શું દિવસમાં રાતમાં જવું ને દિવસમાં ઘેર આવી જવું, એટલે રિક્ષા ચલાવું. હમ. એટલે બરાબર. હમ. એટલે આખી નાઈટ તમે કામ કરો? ના ના, એટલે ખાલી વોર રાખવાની, ખાલી આ ગાડીઓ પડી જ હોય ને હમ. શોરૂમમાં, એટલે નહીં આપણે ગાડીઓ લે વેચ વાળા કરતા, હમ. એની ખાલી હોય રેક દેક રાખવાની, રાતના 12-1 વાગે સુધી જાગવાનું, પછી સુઈ જવાનું. એમ. સવાર વહેલા 6 વાગે છૂટા, બરાબર. અને સવારમાં પછી ઘેર આવીને નાઈ ધોઈને પછી રિક્ષા લઈને નીકળી જાય ધંધે. તો પછી બપોરે આવી એટલે તમારે લગ્ન થાય તમે પછી ઘરે ટાઈમ તમે દઈ જ ન શકો ને? ના, એટલે પછી તો ઘરે ટાઈમ લગન થઈ જાય તો પછી એ નોકરી છોડી દઈએ, પછી કોઈ હારી બીજી પકડી. હા. સમજાઈ ગયું. હા. બરાબર છે. લગ્ન થઈ જાય પછી આ નોકરી મૂકી દેવો? હા, એ નોકરી મૂકી દેવું, સારી નોકરી કરવાની છે. તો અત્યારે સારી નોકરી ગોતીને થોડીક આવક વધે એવું કરજો ને. હા, હાલ તો સાહેબ શું હાલ મંદીનો માહોલ છે, એટલે બે સંભાળ એટલે જો આ 15,000 રૂપિયા બની જાય આપડા. બરાબર છે. હા, શું હાલ મંદીનો માહોલ છે કે? સમજાઈ ગયું. પછી આ જે 2 મકાન છે એ તમે જ વાપરો છો કે એક મકાન ભાડા ઉપર આપી દીધું છે? ના ના, આપડા પોતાના જ છે સાહેબ. એક મકાન બનાવેલું છે ને એક મકાન અડધું બનાવેલું પડ્યું ને એક મકાનમાં રહીએ છો આપણે. સમજાઈ ગયું. એટલે એક મકાનમાં રહ્યો છો ને એક તો હજી અધૂરું પડ્યું છે. હા, અધૂરું પડ્યું, એ પૂરું કરી દો, પણ મારા વાઈફ બીમાર થઈ ગયા હતા કે બરાબર એટલે પછી પેલું થઈ ગયું. એની પાછળ ખર્ચામાં પૈસા વપરાય. હા, ખર્ચા વપરાઈ ગયા. બરાબર છે. બીજું તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં જો સમજો કે હવે એક મારો ભાઈ છે ને મમ્મી છે. બરાબર. મમ્મી સી બચારા સમજો કે 70 ઉપરની ઉંમર છે બચારા. એમ 70 વર્ષના છે. હા, એટલે શું હાલ સમજો કે મમ્મી તાર એમ કે ખાવા પીવાનું મળી રહે, ના હોય દાડે બધા કાઠું એમ. બરાબર છે. હા, એટલે હું કીધું આ વિડીયો જોઈ કદી સેટિંગ આવતું હોય તો લાવી દઈએ એમ. મમ્મીને બેઠે એમ થઈ જાય કે લાયા હતા ભાઈ. ઈ તો છે. હા. મમ્મીની હાજરીમાં થઈ જાય તો મમ્મીને એમ થાય કે મારા દીકરાના લગ્ન થઈ ગયા. હા. બરાબર છે. એ આપણું એરિયા હાથ મહેનતની મજૂરી પર સાહેબ એટલું ભેગું કરીને હાઈ રહ્યા આપણે. હા. બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું ભણ્યો તો સાહેબ 3જું ધોરણ ભણ્યો તો. હા. 3 ભણ્યા હતા. હા, એ ભણવામાં લોચા મારી દીધા અમે. એમાં વળી શું લોચા માર્યા? હા, એમ કે જ્યાં ના અમે એમ ભણવા. પણ ધ્યાન ન આપ્યું. હા. થોડુંક વધારે ભણ્યા હોત તો? ભણ્યા હોત તો સાહેબ કોક સારું કોક કરતા હોત તો કઈક નોકરી બોકરી સારી મળી જાત ને તમને? હા, મળી જોત. આમ તો ઓલરેડી તો આમ તો ગાડી ચલાવું છું, આમ તો મોટી ગાડીનો ડ્રાઈવર છું. પણ શું અમારા વાઈફ મળી જાય ને તારને હું નહીં જતો, ને આમ તો ગાડી ચલા જતો તો મને 20,000 રૂપિયા પગાર મળી જતો હતો. હા, મહિને 20,000 આપણા ઘરે આવી જતા હતા. 20,000 પણ હા, 20,000 આવી જતા, પણ અમારા ઘેરથી મળી જાય એટલે મમ્મી એકલા પડવા માંડ્યા પછી. એટલે હું હાલ જઈ શકતો નહીં, કેમ કે ઘેર બૈરું હોય તો આપણે એમ કે નોકરી એરી ચલાય કરીએ તો આપણે મારા 25 રૂપિયા મળે છે મને. બરોબર. એટલે મોટી ગાડીનો ડ્રાઈવર જ છું, અને આ તો મારી પોતાની રિક્ષા છે, એટલે તો મેં કે એના કરતા ચલાવ બિહારી. એવું છે. હા. બરોબર છે. પછી એમ તમારા ઘરના ગુજરી ગયા પછી ક્યાંય બીજે ક્યાંય જોવા ગયા હતા એવું કઈ થયું હતું કે નહીં? ના સાહેબ, હજી સુધી ચોઈ ગયો જ નથી. હા. મારો નંબર ક્યાંથી તમને મળ્યો? હા સાહેબ, વિડીયો જોતો તો એક દાડો બેઠો હું. વિડીયોમાં આવ્યો હતો? હા, વિડીયોમાં આવ્યું હતું સાહેબ. તમને એમ થયું કે હિતેશભાઈ ને કઈ વરી કદાચ મેળ આવી જાય. હા, એટલે ફોન કર્યો સાહેબ. વાહ. હા. બરાબર છે. તમે કહો છો તમારો કઈક દીકરો હતો ગુજરી ગયો, તો એ કેવડો હતો ને ગુજરી ગયો? એ તો સાહેબ જન્મ લીધો તો તરત જ. અચ્છા. હા. બરાબર છે. પછી જન્મ લીધો ને તરત કઈ બાળક ન રહ્યું?
ના પછી નથી રહ્યું સાહેબ. એવું છે. કેટલો સમય તમારો હા. ઘર સંસાર કેટલો સમય આવેલો હતો લગ્ન થયા મારા પછી? ઘર સંસાર સમજો ને સાહેબ, મારા કને મારી વાઈફ મારા કને રહે તો લગભગ 30 વર્ષ. હા તો 30 વર્ષમાં એક દીકરો જ આ હતો? હા અચ્છા અચ્છા અચ્છા, હા. બરાબર છે બરાબર છે. ફેમિલીમાં કોણ કોણ કીધું તમે? ભાઈ બેન કેટલા તમારે? મારા ફેમિલીમાં અમે 3 જણ જ છો સાહેબ. એમ તમારા ભાઈ કે કોઈ નથી? ભાઈ છે ને, એક નાનો ભાઈ છે. ઈ કે તમારે ભેગા જ રહે છે? હા આપડા ભેગા જ રહેશે. હે, હા. પછી બેનો? બેન એક હતી, ગુજરી ગઈ સાહેબ. એવું છે. ઓહો હો. હા તો એના લગ્ન થઈ ગયા હતા હા એના લગ્ન થઈ ગયા હતા. અને ગુજરી ગયા? હા ગુજરી ગયા. એવું છે એવું છે. હા. અને પપ્પા? પપ્પા તો લગભગ સમજો ને 2010 વખતે ગયા હતા. ઓહો હો, એવું છે. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારા જે ભાઈ છે એ શું કામ કરે છે? ભાઈ છે ટ્રેક્ટર ચલાવે છે, એના ભાઈના લગભગ 10-1 હજાર રૂપિયા પગાર આપી. હે, હા. બરાબર છે બરાબર છે. એટલે સમજાઈ ગયું. ભાઈએ બચારા મજૂરી કરે છે હે અને આપે છે ઘેર. હે, અને એ ભાઈને પરણાવવાના જ છીએ. અચ્છા, એને લગ્ન કરવાના છે? એને લગ્ન કરવાના છે. હું કીધું બેમાંથી જેનું થઈ જાય એનું પેલા લાવીએ કીધું. હે, હા. બરાબર છે બરાબર છે. એટલે એમાં જેનું તમારે મેળ આવે એવી રીતે ગણતરી છે તમારે? હા મમ્મી ને જીવતે થઈ જાય તો સારું સાહેબ. બરાબર છે. આ ગામ છે એ તમારું કેવડું છે? ગામ છે મોટું મારે. હે, મોટું ગામ છે. મોટું ગામ છે. બધી પતરંગી વસ્તી છે. મોમેડિયન, પ્રજાપતિ, ઉથાર એ બધા. વાહ, હરેક સમાજ છે તમારા ગામમાં? હા હરેક સમાજ છે સાહેબ. વાહ વાહ વાહ. હા. બરાબર છે બરાબર છે. અને આપણા ગામમાં તો શું એ મજૂરી ધંધો મળી જ રહે સાહેબ. હે, હા. એવું છે. હા. બરાબર છે. એટલે રિક્ષા છે તમારે ગામમાં જ ચલાવો છે કે આજુબાજુના કઈ સિટીમાં જવું પડે રિક્ષા ચલાવવા માટે? ના સાહેબ, હું બધે જઉં છું. આજુબાજુ પાલનપુર, વડગામ, છાપી, સિદ્ધપુર. પેસેન્જર રિક્ષા છે ને તમારે? હા ડીસા કોઈ મળે જવું સાહેબ ને મળે ભાડું એટલે લઈને જવાનું. હે, હા. વાહ 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 વાહ. હા. બરાબર છે બરાબર છે. કેમ કે સાહેબ ધંધો કર્યા છે હવે તો કોઈ સર નહીં. ઈ તો છે ઈ તો છે. હા. ધંધો તો કરવો જ પડે ને ભાઈ. હા. બરાબર છે. ધંધા વિના ઉધાર નથી તમારો. હા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું હા. પાત્ર મળી જાય આપણી ચેનલ હા. દ્વારા. હા બરાબર હા છે. સાહેબ. તમારો હા. મને એક ફોટો મોકલી આપજો. હા હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા હા. તો પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર કરતા નહીં. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો મોબાઈલ નંબર 97 370 97 16 8 82. 16 8 82. હા. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. અને તમે હા. ઠાકોર સમાજમાંથી છો તો તમારે ઠાકોર સમાજમાં જોઈ, કોઈ બીજા સમાજ હોય તો હાલશે? આપણે જો સાહેબ આપણે ઠાકોર સમાજમાંથી મળી જાય તો સારું. અને પસંદ ના મળે તો બીજી કોઈ સમાજમાં એમ કે આપણી એમ કે પેલી હોય સમાજ તો ચાલે પછી. એવું છે. હા. બરાબર છે. પછી કોઈ એવું વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયું હોય, હા આજે તો કઈ ચાલે સાહેબ. દીકરો દીકરી કઈ હોય તો હાલે? દીકરો હોય તો હાલશે, દીકરી છે તો હાલશે આપણે. હે, દીકરો દીકરી બે છે હાલશે તમારે? હા હાલશે આપણે. બરાબર છે બરાબર છે. અત્યારે આપણે જી બોલો બોલો. આપણે બચ્ચે મોટા થઈને એના ઘેર જતા રહેશે પછી. ઈ તો છે ઈ તો છે. હા. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. બરાબર. 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો. બરાબર. તમે અને આ નંબર પર મને હાઈ કરી મેકલજો એટલે હું મેકલી દઉં ફોટો. હમણાં મોકલું. તમારું મને આખું નામ કહી દેજો. તમારું નામ શું છે? મારું નામ ચેલાજી ઈશ્વરજી ઠાકોર. ચેલાજી ઈશ્વરજી ઠાકોર. ઠાકોર. બાદરગઢ ગામનું નામ? હા બાદરગઢ ગામનું નામ. અચ્છા, બાદરગઢ. તમારા ગામનું નામ છે બાદરગઢ? બાદરગઢ. બરાબર છે બરાબર છે. એ પાલનપુર તાલુકામાં લાગે. જી, પાલનપુર તાલુકા. હા. આપણે સેલાજી આવે કે ચેલાજી આવે? ચેલાજી. ચ આવે ને, ચકલીનો ચ. હા. બરાબર છે. ચેલાજી. ભલે ભલે. હા. ભલે ભલે કાંઈ વાંધો નહીં. ચેલાજી નામ તમારું? હા. હાજી હાજી. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ.
હા સારું સારું સાહેબ. ઓકે. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.